ગુજરાત પોલીસ સજાગતાના ભલે દાવાઓ કરતી હોય, પરંતુ હકીકત એ છે કે એમની આ સજાગતા માત્ર કાગળો પૂરતી જ સીમિત છે. નર્મદા જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસ જે છે, જે ત્યાંની સ્થાનિક પોલીસ છે, એની આંખ, નાક, કાન ખુલ્લા છે કે કેમ, તેને લઈને હવે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે હાલમાં એક ઈસમ નશાકારક પદાર્થોના મોટા જથ્થા સાથે પકડાય છે અને મુંબઈ પોલીસ જ્યારે તેની કડક પૂછપરછ હાથ ધરે છે, ત્યારે ડ્રગ્સના આ કાળા કારોબારના તાર છે ગુજરાતના નર્મદા જિલ્લા સુધી, નર્મદા જિલ્લાનું જે નાંદોદ તાલુકો છે ત્યાં સુધી જોડાયેલા હોવાનું બહાર આવે છે. અને આ બાબતને લઈને તેના જે સાંસદ છે મનસુખ વસાવા, એ પણ નર્મદાની પોલીસ ઉપર લાલઘૂમ થયા છે. શું છે સમગ્ર વિગત, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નર્મદા જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તાજેતરમાં એક વ્યક્તિ નશાકારક પદાર્થના જથ્થા સાથે ઝડપાય છે અને મુંબઈ પોલીસ એની પૂછપરછ હાથ ધરે છે, ત્યારે મુંબઈ પોલીસને જાણવા મળે છે કે ડ્રગ્સનો આ જે કાળો કારોબાર છે એના તાર છે આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સુધી ફેલાયેલા છે. અને આ ચોંકાવનારી કડી મળતા જ મુંબઈની જે પોલીસ છે એની ટીમ સમય ગુમાવ્યા વગર જ સીધી નર્મદા જિલ્લામાં ત્રાટકી. બીજી તરફ આજે સમગ્ર આંતરરાજ્ય ડ્રગ રેકેટની સ્થાનિક પોલીસને કાનો કાન પર ખબર નથી. સૂત્રો પાસેથી એવી માહિતી મળે છે કે નર્મદા જિલ્લાના 2 શંકાસ્પદ શખ્સો મુંબઈની એક હોટેલમાંથી સંદિગ્ધ હાલતમાં નશાકારક પદાર્થ સાથે પકડાયા હતા અને કડક રાહે તપાસ કરી એટલે આરોપીઓએ કબૂલ્યું અને એમણે જે કબૂલાત આપી એના આધારે મુંબઈ પોલીસ તાબડતોબ નર્મદા જિલ્લા આવી પહોંચી. સ્થાનિક પોલીસને માત્ર પ્રક્રિયાના ભાગરૂપે સાથે રાખવી પડી અને નાંદોદના વરખડ ગામમાં કિલ્લાબંધી કરી દીધી. ગુજરાતની પોલીસ પોતાના જ વિસ્તારમાં ચાલતા આટલા મોટા નેટવર્કની તદ્દન એનાથી અજાણ હોય એ ભારે આશ્ચર્ય અને ચર્ચાનો વિષય છે. અને આ બાબતને લઈને સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાની નારાજગી નર્મદાની પોલીસ સામે વ્યક્ત કરી છે. એમણે શું કહ્યું છે એ પણ સાંભળીએ. જો મને જે માહિતી જાણવા મળી છે તે પ્રકારે એક વ્યક્તિ મુંબઈમાં ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ ત્યાં પકડાયો મુદ્દામાલ સાથે, ને એ લિંકની તપાસ કરતા આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે આ લિંક એમને શોધતા મુંબઈની પોલીસ ને સુરતની પોલીસ ને બાકીની બધી જ પોલીસો અહીંયા વરખડ ગામે આવી છે. આ કોઈકનો કોઈક પ્રકારના ગંભીર પ્રકારના જે અહીંયા જે બને છે કોઈકના ઘરમાં, એ નશીલા પદાર્થો બને છે અને જે ખરેખર નર્મદા જિલ્લા માટે બહુ ચિંતાજનક વિષય છે. થોડા દિવસ પહેલાં જ મેં નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘૂસાડવામાં આવે છે, એ બાબતની પણ માહિતી મેં મીડિયાને આપી હતી. અને ત્યાર પછી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું. પણ મારે દુઃખ સાથે જણાવવાનું કે ફક્ત 5-7 દિવસ પોલીસ એલર્ટ રહી અને ફરી 2 દિવસથી રાબેતા મુજબ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને મહારાષ્ટ્રમાં બોર્ડરમાંથી જે પણ દારૂ જે સપ્લાય થાય છે, ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ, એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. LCB PI થોડા દિવસ માટે રજા પર ઉતરી ગયા હતા, પણ કોકનો કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે. મારો સીધો આક્ષેપ છે, કારણ કે વિશેષ જવાબદારી એમની છે. અને આજે ઘણા વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહ્યો છે, એનો મતલબ શું? તો એ તો ખરા જ, પણ જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જુગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય. અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો. આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો કે અમરેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે, જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્યો જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે
હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે, અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલ સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા, અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ, હું માંગ કરું છું. એમણે કહ્યું કે મેં હજુ થોડા સમય પહેલા જ આ બાબતને લઈને નર્મદા જિલ્લા એસપીને પત્ર લખીને રજૂઆત કરી હતી, પરંતુ મારી રજૂઆત છતાં પોલીસની ઊંઘ ન ઉડી. મારા પત્ર લખ્યાના એક જ અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમવા લાગ્યા, અને હવે વરખડ ગામેથી આટલી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે. એમણે ખૂબ આક્રોશપૂર્ણ કહ્યું છે કે આટલું મોટું રેકેટ સ્થાનિક નર્મદા પોલીસને કેમ ન દેખાયું. આ સીધી રીતે નર્મદા પોલીસની આખી નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે. આવી બેદરકાર આખી નર્મદા પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવી જોઈએ, એવા પણ આકરા પ્રહારો સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ હજુ પણ આ વરખડ ગામ ખાતે ઘટના સ્થળ પર હાજર છે અને ઊંડાણપૂર્વક આ કેસની તપાસ જે છે એ ચલાવી રહી છે. પોલીસને દરોડા દરમિયાન આ ગામમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ પણ મળી આવ્યો છે, અને આ પદાર્થ કયો કેમિકલ કે ડ્રગ્સ છે તેની હવે સત્તાવાર પુષ્ટિ કરવા માટે જથ્થાને FSL માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હવે FSL રિપોર્ટ આવ્યા બાદ જ આ સંદિગ્ધ માદક પદાર્થ કયો પદાર્થ છે કે કયું કેમિકલ છે એની ચોક્કસ વિગતો બહાર આવશે. પરંતુ મનસુખ વસાવા દ્વારા જે પ્રકારે નર્મદાની પોલીસ ઉપર આ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.